કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના હરણી લેક ખાતે 2 દિવસ અગાઉ બોટ દુર્ઘટનામાં 2 ટીચર સહિત 12 નાના વિદ્યાર્થીઓએ પોતાના કિંમતી જીવ ગુમાવ્યા હતા। આ સંદર્ભમાં ફક્ત વડોદરા શહેર જ નહીં સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર આ કમનસીબ ઘટનાને લઈ શહેરના પૂર્વ વિસ્તાર હચમચી ગયો હતો। મૃતકોના પરિવારો સહિત સમગ્ર વિસ્તારના લોકો ધારદાર આંસુ વહાવી રહ્યા હતા અને આ દુર્ઘટનામાં બચી ગયેલા બાળકો હેબતાઈ ગયા છે। પીએમ નરેન્દ્ર મોદીથી લઈ રાજ્યના મુખ્યમંત્રીએ પણ મૃતકોના સ્વજનોને પ્રાર્થના અને શોક સંદેશો પાઠવ્યા છે। તેમજ મૃતકોના વારસદારોને વહેલી તકે યોગ્ય વળતર મળે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી। તેમજ દોષિતોને સખ્તમાં સખ્ત સજા થાય એવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। ત્યારે આજે વડોદરા શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે વડોદરા શહેર વેપાર વિકાસ એસોસિએશનના નેજા હેઠળ સાંજે 4 વાગ્યાના સુમારે મૃતકોની આત્માને શાંતિ મળે તે હેતુથી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જેમાં વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પરીખ, રમેશભાઈ સાથે સાંસદ રંજનબેન ભટ્ટ, માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, પૂર્વ વિસ્તારના ધારાસભ્ય મનીષાબેન વકીલ, વીવાયઓના તેમજ અન્ય મહારાજ શ્રી, વડોદરા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી, વડોદરા સુલતાનપુરા મુસ્લિમ વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ યુસુફ ધુપેલવાલા, બારીક છોવાલા તેમજ શહેરના મુફ્તી ઇમરાન સાહેબ, મુફ્તી ઉસેદ સાહેબ, મુફ્તી ખલીક સાહેબ સાથે શહેરના અનેક ઉલમાએ કિરામ સાથે વોરા સમાજના અઝીઝભાઈ કેમ્પવાલા, હાતિમભાઈ વોરા સાથે વોરા સમાજના અનેક આગેવાનો તેમજ વેપારીઓ उपस्थित રહ્યા હતા। रिपोर्ट सादिक काजलवाला। तमाम की तरफ से हम खराज अकीदत पेश करते हैं कि मालिक परवरदिगार इन तमाम बच्चों की रूहों को चैन, सुकून, शांति, इत्मीनान अता फरमाए और इनके वालिदैन को जिनके ऊपर से उनका साया चला गया है। कभी कभी लगता है कि बच्चे हमारा साया होते हैं। हम कहते हैं कि माँ बाप बच्चों के लिए साया होते हैं, लेकिन जब बच्चे चले जाते हैं तो लगते हैं कि शायद वही हमारी ज़िंदगी का साया थे। तो इन बच्चों के लिए, उनके माँ बाप के लिए हम दुआ करते हैं कि मालिक उनको सफ़र दे और उनको सुकून अता फरमाए और इनके वालिदैन को सफ़र अता फरमाए। बड़ा ही अजीब व गरीब लगता होगा उस वक़्त जिस वक़्त बच्चे को माँ बाप ने रुखसत किया था। बड़ी खुशी के साथ बच्चे दौड़ रहे थे कि जाके खेलेंगे, कूदेंगे, मज़े करेंगे, लेकिन पता नहीं था कि शाम को उन्हीं के घर में जहाँ बच्चा उजाला करके गया था, शाम को वहीं अंधेरा हो जाएगा। नहीं मालूम था कि कल रात को बच्चा अपनी माँ की गोद में सोया है और आज कब्रिस्तान और शमशान में चला जाएगा। ये बच्चों ने पूरे शहर को रुला दिया है और हम सब के दिल भी रो रहे हैं। माँ बाप की आंखों से निकलने वाले आंसुओं से हम दुआ करते हैं कि परवरदिगार इन बच्चों को और इनके माँ बाप को सुकून, शांति और उनकी आत्मा और रूहों को भी सुकून और शांति अता करें। बस हम सब साथ में मिलकर एक बड़ा ही अच्छा लगता है। हमें यूँ लगता है कि फैमिली हमारी, एक घर है हमारा और हम सब के घर के बच्चे हमसे जुदा हो गए हैं। उसके लिए हम यहाँ खड़े हैं और हम सब मिलकर दुआ करते हैं कि आइंदा ऐसी मुसीबत हमारे शहर पे ना आए, हमारे घरों पर ना आए, हमारे बच्चों पर ना आए। सदा सबके बच्चे खुश रहें, दौड़ते रहे, खेलते रहे, पढ़ते रहे। यही हमारी दुआ है कि परवरदिगार हर बच्चे की हिफाजत करे और हर माँ बाप की आंखों की ठंडक उनके बच्चों को बनाए। यही हम सबकी दुआ है। अल्लाह पाक उन तमाम माँ बाप को सब्र अता फरमाए। જે માસૂમ બાળકો અને શિક્ષકોનું દેહાંત થયું તે આપણા સૌ માટે અત્યંત કરુણામય ઘટના છે। અત્યારે પરિવાર ઉપર શું વીતતી હશે એ આપણે કદાચ કલ્પી શકતા પણ નથી। આ બધા જ માસૂમ બાળકો અને શિક્ષકોની આત્માને ઠાકોરજી શાંતિ પ્રદાન કરે, સદગતિ પ્રદાન કરે। પરિવારજનો પ્રતિ પણ મારી સંવેદનાઓ હું વ્યક્ત કરું છું।
સનાતન જગત વૈષ્ણવ સંપ્રદાય વલભીત ઓર્ગેનાઇઝેશન દિવાયો રજરામ સંકુલ અને વિશ્વ વિવાહ પરિવાર આ પરિવારના હંમેશા ખડે પગે ઊભું રહે. જ્યારે પણ જે પણ પ્રકારની આવશ્યકતાઓ હોય અમે એમને સહયોગ આપવા માટે તૈયાર છીએ. ક્યારે પણ આપ અમારો સંપર્ક સાધજો. જે કોઈ પણ આવશ્યકતાઓ હોય અમે હંમેશા અમારા બધા જ કાર્યકર્તાઓ સહિત આ જેટલા પણ મૃતક પરિવારો છે એમના હંમેશા સાથે રહીશું. बने की होनारतના પત્રને ભૂલકાઓ માટે, શિક્ષકો માટે, સમસ્ત સનાતન જગત તરફથી, વૈષ્ણવ સંપ્રદાય વતી અને માનવ માત્રના હૃદયમાં જે વેદના અનુભવાઈ રહી છે એને કેન્દ્રમાં રાખી જે હુતાત્માઓની જેમની મૃત્યુ થઈ છે એ ક્યાં હશે, કયા લોકમાં હશે, કઈ રીતે હશે આપણને ખબર નથી. પણ જ્યાં પણ હોય, જે રીતે પણ હોય, આપણે એવી પ્રાર્થના કરીએ કે ભગવાનના ચરણની શરણમાં રહે અને જે લોકમાં વિચરણ કરતા હોય ત્યાં સમસ્ત શાંતિ, દાતા અને કરુણાનો ભાવ એમને પ્રાપ્ત થાય એવી મારી પ્રભુ પ્રાર્થનાઓ અને એમના માટે મારી ખૂબ ખૂબ હૃદયાંજલિ, શ્રદ્ધાંજલિ છે. શું થયું અને આ જેટલા ઘરે અમે જઈ શકતા હતા આજે ગયા હતા. બધાના ઘરે જઈ જઈને અમે મુલાકાત લીધી છે. એમ કહેવાય કે લોકો દુઃખ જોવાતું જ નથી. આમ હવે કેવી રીતના લોકોને ખબર આવશે એ સમજ નથી પડેલી. માનો જે બનાવ બન્યો છે અમારા દાહોદીઓના સમાજના સગલા તરફી ઘણા એના પાછળ દુઃખી છે અને આપણે પ્રાર્થના કરીએ છીએ કે એ સગલા ફેમિલીને જલ્દથી જલ્દ ખબર આવી જાય અને એ લોકો જેમ બને તેમ જલ્દી अपना दरमियान आवे केम के लोगों ने कई समझ જ નથી પડી. અમે આજે જઈને જોયું પર્સનલી. જી સર, આજે ખીરાજી અકીદતનું કાર્યક્રમ જે રાખવામાં આવ્યું છે, દરેક ધર્મના લોકો અહીંયા બેસી રહ્યા છે, શું કહેતો? વડોદરા વેપાર વિકાસ એસોસિએશન સતત વડોદરાના દરેક કાર્યક્રમોમાં સતત કાર્યરત હોય છે. ખૂબ જ દુઃખદ ઘટના 2 દિવસ પહેલાં હરણી મુકામે તળાવમાં નાના ભૂલકાઓ અને શિક્ષકોના અવસાન થયા છે. એમને શ્રદ્ધાંજલિ આપવા અને ખીરાજી હકીકતના માટે અહીંયા તમામ ધર્મગુરુઓ અને અનુયાયીઓ અને આગેવાનો, વેપારી આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા છે. અહીંયા દરેક ધર્મગુરુઓ એમની શ્રદ્ધાસુમન, એમના પાઠ મૃતાત્માઓના જે વ્યક્તિઓ મરી ગયા છે, જે બાળકો મરી ગયા છે, એમના આત્માની શુદ્ધિ માટે અહીંયા પાઠ કરશે. અને ફરી એક વખત કહીએ છીએ કે 2 દિવસ પછી જ્યારે 22 તારીખે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે, એમાં અમારા વડોદરા વેપાર વિકાસ એસોસિએશને ખૂબ જ સાદાઈથી આ ફંક્શન ઉજવવાનું નક્કી કર્યું છે. ફક્ત દરેક દુકાનો ઉપર ધજા લગાવવામાં આવશે અને એક પ્રોગ્રામ અમે ફક્ત એક જ કરવાના છે કે રાત્રે મહાઆરતી રામજી મંદિર ખાતે કરવાના છે. એ સિવાય કોઈ પણ દુકાનોમાં રોશની નહીં થાય, ફટાકડા નહીં ફોડવામાં આવે. આ રીતના અમે અમારી શ્રદ્ધાંજલિ અમારા નાના ભૂલકાઓને અમે અર્પણ કરીશું. ઠીકભાઈ, આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, દરેક ધર્મના લોકો અહીંયા ઉપસ્થિત છે, રાજકીય લોકો પણ ઉપસ્થિત છે, શું કહેશો? વડોદરા શહેરમાં આપણે જે આપણા નાના ભૂલકાઓને ભૂલકી ગુમાવ્યા છે અને નાના બાળકોના આત્માને શાંતિ મળે અને એના પરિવારને ભગવાન શક્તિ આપે એવા ઉદ્દેશથી આ વેપારી એસોસિએશન દ્વારા જે અહીંયા સર્વધર્મ પ્રાર્થના સભા રાખવામાં આવી છે એમાં સહભાગી થયા છે. કારણ કે જ્યારે વાત વડોદરાની હોય ત્યારે આપણે આમાં બધાએ ભેગા થઈને કરવું જોઈએ. હમણાં જ થોડા ટાઈમ પહેલાં જ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ હમણાં મળીને આવ્યા છે. વડોદરા શહેરમાં જે શાળાના સંચાલકો પણ જે બેફામ થયા છે અને જે મનમાની ચલાવે છે એની સામે પણ શિક્ષણ અધિકારીએ કડક નિયમોનું પાલન કરાવવું જોઈએ એવું અમે રજૂઆત કરી છે. સાથે સાથે આ જે બનાવ બન્યો છે આ કુદરતી બનાવ નથી, આ માનવ સર્જિત બનાવ છે. અને જ્યારે માનવ સર્જિત બનાવ હોય તો જે પણ સંડોવાયેલા છે આમાં અધિકારીથી માંડીને જે પણ હોય એ તમામની સામે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ એવું અમે રજૂઆત કરેલી છે. અને આવી રજૂઆત તમામ શહેરીજનોની પણ છે. કારણ કે આજે કોઈ મા બાપે પોતાના બાળકો ગુમાવ્યા છે. આજે આપણે કલ્પના પણ ના કરી શકીએ કેટલો બધો દુઃખનો પહાડ એમની પર તૂટી પડ્યો છે. ગઈકાલે જ્યારે એમના ઘરે બધાને મળવા ગયા હતા, બધા એમના આંખના આંસુ પણ નથી સુકાયા અને જે રડતા રડતા વાતો કરતા હતા. શાળાના સંચાલકો એવું કહ્યું કે ફરજિયાત તમારે
પ્રવાસમાં મોકલવા પડશે બાળકને, પૈસા પણ આપવાના અને ફરજિયાત મોકલવાના. એમાં કે કમાટી બાગને લઈ જાય હરણી તળાવ. એટલે આના માટે બધા જ જવાબદાર છે. અને ભૂતકાળમાં જો તે સમયે જ્યારે આ કોન્ટ્રાક્ટરોની સામે જ્યારે ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ એ સમયે જ્યારે જો પગલાં લઈ લીધા હોત તો કદાચ આવી ઘટના ના બની. પરંતુ 14ની કેપેસિટીની બોટમાં 28 બાળકોને બેસાડે અને ત્યાં સ્કૂલના સ્ટાફવાળા પણ હાજર હોય. અને જે બોટ ચલાવનારો માણસે કોણ કે જે સેવસણની લારી ચલાવે. વિચાર કરો આવું તંત્ર ચાલી રહ્યું છે તો બહુ દુઃખ થાય છે. એવા માટે તો ઘણું બધું છે, પણ આ જે મંચ છે રાજકીય નથી એટલે બહુ રાજકીય વાત નહીં કરું. પરંતુ અમે તો આમાં છેક સુધી લડવાના છે. જ્યાં સુધી આ લોકોને નિર્દોષોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. આજે અહીંયા સર્વદેવ પ્રાર્થનામાં જોડાયા ખાતે જે દુર્ઘટના બની અને અનેક માસૂમ બાળકો અને શિક્ષકોનું મોત થયું, આ ઘટના આપણા વડોદરા શહેર માટે ખૂબ જ દુઃખદ છે. પરિવાર પર અત્યારે શું વીતી હશે એને આપણે કદાચ કલ્પી પણ શકતા નથી. પરંતુ આ બાળકોની આત્માઓ જ્યાં જ્યાં હશે ઠાકોરજી એમને શાંતિ આપે, સદગતિ આપે. પરિવારજનો પ્રતિ પણ મારી સંવેદના વ્યક્ત કરું છું અને જ્યારે જ્યારે અમારી જ્યાં જ્યાં આવશ્યકતા હોય અમે ઘડે પગે આ પરિવારના સાથે છીએ. તન, મન અને ધન તમારો સંપર્ક સાચજો. આવા સમયમાં આ ખોટ તો આપણે પૂરી શકતા નથી, પરંતુ જે રીતે આપણે એમને શાંતિ આપી શકીએ, સહયોગ આપી શકીએ એના માટેના તમામ પ્રયાસો એ આપણે કરવા જોઈએ. આ બધી જ આત્માઓ માટે મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. સર, પીડિત પરિવારો માટે આપણી સંસ્થા તરફથી કોઈ સેવાકીય કાર્યો માટે જાહેરાત કરવામાં આવી છે? અમારા ટ્રસ્ટી મંડળમાં આજે વાતચીત ચાલી રહી છે અને ચોક્કસ સમયમાં એ જાહેરાત કરવામાં આવશે. આજ રોજ જે 2 દિવસના રોજ જે પહેલાં દુઃખદ જે દુર્ઘટના ઘટી, જે છોકરાઓ નાના ટીચરો સાથેની જે પોતપોતી થઈ, જે તળાવમાં જે જોન, એમાં આજે વેપાર વિકાસના સાથે સાથે મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજના જે ધર્મગુરુઓ બધા જ હાજરી આપી છે અને શ્રદ્ધાંજલિનો જે પ્રોગ્રામ રાખ્યો છે અને એના માટે હજી બીજા સંતો બી આવી રહ્યા છે, સાથે સાથે ધર્મગુરુ બી આવી રહ્યા છે, મૌલાના સાહેબો બી આવી રહ્યા છે અને દરેક કોમના આજે સાથે મળીને જે એકતાનું જે પ્રદર્શન જે જોવા મળ્યું છે વેપાર વિકાસ સાથે એ સરાહનીય છે. અને આવનારા દિવસમાં બી આવે દિવસોમાં એવી રીતે પ્રોગ્રામો થતા રહે આવી એકતા સાથેના એ સારી બાબત છે. અને જે દુઃખદની જે ઘટનાની ઘડીમાં અમે કુટુંબીજનો સાથે બી એના સાથે બી એ રાખીએ સદભાવના સાથે એમનું એમને જે સાંત્વન માટેનો જે પ્રોગ્રામ સમગ્ર વડોદરા વેપાર વિકાસ દ્વારા જે કરવામાં આવે છે એને भी सराहनीय भी करें. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें